હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ ઓગસ્ટ 2026માં ત્રિમાસિક પેપર સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર. મૂલ્યાંકન મોડલ પેપર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, નેશનલ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? જવાબ છે ડી, નવી દિલ્હી. બીજું, પશ્ચિમથી કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી થાય છે? જવાબ છે એ, ઈસુ ખ્રિસ્ત. ત્રીજું, ઇતિહાસમાં કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવાય છે? બી, સદી. ચોથું, 21મી સદીના શરૂઆતના કયા વર્ષથી થઈ છે? જવાબ છે સી, 2001. પાંચમું, તાંબાના પતરા પર કોતરેલા લખાણને શું કહે છે? જવાબ છે ડી, તામ્રપત્ર. પ્રશ્ન 1બ, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના નાના ભૂમિ ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે ટાપુ. બીજું, સંયુક્ત રાષ્ટ્રો દ્વારા દર વર્ષે ખાલી જગ્યાના દિવસે વૈશ્વિક સ્તરે વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ છે 8 જૂન. ત્રીજું, લક્ષદ્વીપ ટાપુઓ ખાલી જગ્યામાં આવેલા છે. જવાબ છે અરબ સાગર. ચોથું, પૃથ્વી પરનો સૌથી નાનો ખંડ ખાલી જગ્યા છે. જવાબ છે ઓસ્ટ્રેલિયા. પાંચમું, સમુદ્રના તળિયે થતા શક્તિશાળી ભૂકંપ કે જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઉદ્ભવતા વિનાશક મોજાને ખાલી જગ્યા કહે છે. જવાબ છે સુનામી. તમે અહીં ચિત્ર જોઈ શકો છો. ટાપુ 8 જૂન, અરબ સાગર, લક્ષદ્વીપ ટાપુ, ઓસ્ટ્રેલિયા કે જે સૌથી નાનો ખંડ છે, અને સુનામીના વિનાશક મોજા. પ્રશ્ન 2, એક વાક્યમાં જવાબ આપો. પહેલું, ગ્રેગોરિયન કેલેન્ડરમાં કેટલા મહિના હોય છે? જવાબ, ગ્રેગોરિયન કેલેન્ડરમાં 12 મહિના હોય છે. બીજું, પૃથ્વી બરફથી ઢંકાયેલી હતી તે સમયગાળાને શું કહેવાય છે? જવાબ, તેને હિમયુગ, આઈસ એજ કહેવામાં આવે છે. ત્રીજું, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો કયા ટૂંકા નામે ઓળખાતા હતા? જવાબ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો ઈસવીસન પૂર્વે અથવા બીસી, બિફોર ક્રિસ્ટ નામે ઓળખાય છે. ચોથો પ્રશ્ન, ઇતિહાસમાં 10 વર્ષનો સમયગાળો કયા નામે ઓળખાય છે? જવાબ, ઇતિહાસમાં 10 વર્ષનો સમયગાળો ડિકેડ, દાયકા નામે ઓળખાય છે. પ્રશ્ન 2બ, ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, 1 સદી એટલે 1000 વર્ષનો સમયગાળો, તો વિધાન ખોટું છે. બીજું, એડી એટલે એનો ડોમાઇનનું સંક્ષિપ્ત સ્વરૂપ છે, તો વિધાન ખરું છે. બીજું, પ્રશ્ન 2ક, મને ઓળખો. પહેલું, હું અવકાશમાંથી વાદળી દેખાતો સૂર્યમંડળનો અજોડ ગ્રહ છું. જવાબ, પૃથ્વી. બીજું, હું દુનિયાનો સૌથી મોટો ખંડ છું જ્યાં ભારત દેશ આવેલો છે. જવાબ છે એશિયા. પ્રશ્ન 2, ડ, સંકલ્પના સમજાવો. તો પહેલું આપ્યું છે દ્વીપ એટલે ટાપુ. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને દ્વીપ કે ટાપુ કહે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ. બીજું, સુનામી, સમુદ્રના તળિયે થતા ભૂકંપ કે જ્વાળામુખીના વિસ્ફોટનથી દરિયામાં ઉત્પન્ન થતા ખૂબ ઊંચા અને વિનાશકારી મોજાઓને સુનામી કહે છે. પ્રશ્ન 3, 2-3 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, ઇતિહાસ જાણવાના વિવિધ સ્ત્રોતો જણાવો. ઇતિહાસ જાણવા માટે તામ્રપત્ર, શિલાલેખો, તાડપત્રો, ભોજપત્રો, જૂના સિક્કા, વાસણો, જૂની ઇમારતો અને પ્રવાસીઓની ડાયરી જેવા સાધનો મદદરૂપ થાય છે. બીજું, નકશાના મુખ્ય ઘટકો કેટલા છે અને કયા કયા? નકશાના મુખ્ય ઘટકો 3 છે. દિશા, ડાયરેક્શન, પ્રમાણમાપ, સ્કેલ, રૂઢ સંકેતો, કોન્વેન્શનલ સિમ્બોલ્સ. પહેલું ચિત્ર જોઈ શકો છો તમે. દિશાઓ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ દર્શાવે છે. બીજું, તમને પ્રમાણમાપનું ચિત્ર આપેલું છે. અને ત્રીજું કોષ્ટક, એમાં તમને રૂઢિ સંજ્ઞાઓ તમને આપવામાં આવી છે. પ્રશ્ન 4, જોડકા જોડો. તો પહેલું, વિષુવવૃત્ત, તો જવાબ આપે છે સી, 0 અક્ષાંશ વૃત્ત. બીજું,
ગ્રીનિચ રેખા, તો એની માટે જવાબ આપ્યો છે ઈ 0 રેખાંશ વૃત્ત. ત્રીજું ઉત્તર ધ્રુવ, તો જવાબ આપ્યો છે બી 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. ચોથું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, તો જવાબ છે એ 180 ડિગ્રી રેખાંશ વૃત્ત. અને પાંચમું નકશાઓનો સંગ્રહ, જવાબ છે ડી નકશાપોથી. પ્રશ્ન 4બ, પૃથ્વીના મુખ્ય અક્ષાંશ વૃત્ત દર્શાવતી આકૃતિ આપો. તો આકૃતિ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.